Good afternoon, student. Chapter number 7. Start કરીએ. Topic આવે છે rank. The rank function returns the rank of a given number in the given set of numbers. You need to provide a value for which you need to find the position. The set of values shall range and order of the sorting. 1 for ascending and 0 for descending. The function will sort the value from the indicated sets of values ascending or descending order and returns the positions of the given number. રેન્ક ફંક્શનમાં અહીંયા આપણે તમે જોયું એક્ઝામ્પલ આપેલું છે અહીંયા ફિગર 7.20માં રેન્ક એમાં આ એક્ઝામ્પલ છે એમાં 67, 47, 56, 78 and 59 અને 66 એવી રીતે નંબર્સ આપેલા છે. ફંક્શન યુઝ આપણે કઈ રીતે કરીએ તો કે ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા રેન્ક અને 67 તમારો નંબર અને અહીંયા સિન્ટેક્સ આપેલી છે એ પ્રમાણે A1 થી F1 અહીંયા એક એક્ઝામ્પલ છે. આપણે અહીંયા આપેલું છે એનું એક્ઝામ્પલ રેન્કમાં કાઉન્સમાં 67 આપણે જોઈએ છીએ અને એમાં B1 થી G1 સુધી બરાબર એવી રીતે આખું સિલેક્ટ કરી શકો અથવા તમે આવી રીતે લખી પણ શકો. અહીંયા લખ્યું છે 0. 0 કેના માટે છે તો કે અસેન્ડિંગ 0 ફોર ડિસેન્ડિંગ ઓર્ડર એના માટે છે અને એનો અહીંયા આન્સર આવશે 2 બરાબર. નેક્સ્ટ આવે છે maximum. The maximum functions can take up to 30 arguments and simple return the maximum number within the arguments. બરાબર. મેક્સિમમ ફંક્શનમાં આપણે 13 આર્ગ્યુમેન્ટ આપી શકીએ એન્ડ સિમ્પલ રિટર્ન ઓફ મેક્સિમમ નંબર તે તમને મેક્સિમમ નંબર આપે છે. ધ જનરલ ફ્રોમ ઇઝ અ મેક્સિમમ કાઉન્સમાં અહીંયા આખી સિન્ટેક્સ છે x1, x2 નેક્સ્ટ 30 સુધી તમે લઈ શકો. અહીંયા એનું નીચે એક્ઝામ્પલ આપેલું છે. ફંક્શન યુઝ એમાં ઇક્વલ ટુ મેક્સિમમ B1 થી G1 સુધી એટલે આટલામાંથી મેક્સિમમ નંબર આપશે તો આમાં આટલામાંથી મેક્સિમમ નંબર 78 છે તો અહીંયા 78 એનો આન્સર આવશે. નેક્સ્ટ આવે છે મિનિમમ. ધ મિનિમમ the mean function can take up to 30 argument ઓના જેવું જ છે મેક્સિમમ જેવું છે આમાંય પણ 30 આર્ગ્યુમેન્ટ આપણે દઈ શકીએ એન્ડ સિમ્પલી રિટર્ન ઓફ મિનિમમ નંબર તમને મિનિમમ નંબર રિટર્ન કરશે. ધ જનરલ ફોર્મ ઇન મીન આ એની સિન્ટેક્સ છે મીન x1, x2 એન્ડ તમે x30 સુધી લઈ શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા ઉપર આપેલું છે મીન પછી એમાં આવશે B1 થી G1 સુધી અને એમાં આ બધા નંબરમાં મિનિમમ નંબર કયો છે તો કે 47 એનો આન્સર આવશે. નેક્સ્ટ આવે છે સ્ટ્રિંગ ફંક્શન. જોઈન ટુ સ્ટ્રિંગ ઓફ ધ ટેક્સ્ટ બરાબર. બે સ્ટ્રિંગને જોઈન કરવા માટે આપણે કોન્કેટ નામનો ફંક્શન યુઝ કરવાનું છે. એમાં text1 આ એની સિન્ટેક્સ છે text1, text2 અને text30 સુધી આમાં તમે 30 સ્ટ્રિંગ્સ લઈ શકો બરાબર. અહીંયા આપણે એનું એક્ઝામ્પલ આપેલું છે આઈસ્ક્રીમ માટે છે તો આપણે ઇક્વલ ટુ આઈસ એન્ડ ક્રીમ બરાબર. આપણે આમ લખીએ તો આઈસ્ક્રીમ આખું આવી જશે ને ઇક્વલ ટુ કોન્કેનેટ એમાં આઈસ એન્ડ ક્રીમ આવી રીતે લખશો તો પણ તમને આઈસ્ક્રીમ અહીંયા આન્સર આવી જશે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું જ છે બરાબર. નેક્સ્ટ આવે છે લોઅર. ધીસ ફંક્શન ટર્ન ઓલ ગિવન કેરેક્ટર્સ ઇન્ટુ લોઅર કેસ બરાબર. જે અપર કેસમાં હશે એ આ ફંક્શનથી લોઅર કેસમાં આવી જશે. જેટલા કેરેક્ટર હશે અપર કેસમાં એમ કહે છે બરાબર. અહીંયા એક્ઝામ્પલ તરીકે
ઇક્વલ ટુ લોઅર અને અહીંયા સ્કૂલમાં એસ છે એ કેપિટલ છે, તો એનો આન્સર આવશે સ્કૂલ. એટલે અહીંયા સ્કૂલ આવશે, એસ આવશે એ સ્મોલમાં આવશે, લોઅર કેસમાં આવશે. બરાબર. નેક્સ્ટ આવે છે અપર કેસ. ધીસ ફંક્શન ટર્ન ઓલ ગિવન કેરેક્ટર ઇન્ટુ અપર કેસ. બરાબર. આ કેરેક્ટર્સને અપર કેસમાં ફેરવશે. ધ જનરલ ફોર્મ ઓફ ધ ફંક્શન ઇઝ અપર એન્ડ એમાં કાઉન્સમાં ટેક્સ. ફોર એક્ઝામ્પલ ઇક્વલ ટુ અપર, એમાં સ્કૂલ છે એ સ્કૂલમાં એસ કેપિટલ છે, બાકી બધા સ્મોલ છે, તો રિટર્નમાં શું આવશે, બધા કેરેક્ટર છે એ અપરમાં આવી જશે. બરાબર. આ એનો આન્સર આવશે. નેક્સ્ટ આવે છે પ્રોપર. ધીસ ફંક્શન ટર્ન ધ ફર્સ્ટ લેટર ઓફ ઓલ વર્ડ્સ ઇન્ટુ અપર કેસ એન્ડ રિમેનિંગ આલ્ફાબેટ્સ ઇન લોઅર લેટર. ધ જનરલ ફોર્મ ઓફ ધ ફંક્શન ઇઝ પ્રોપર એન્ડ કાઉન્સમાં ટેક્સ્ટ. આ એની સિન્ટેક્સ છે અને એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું જ છે. ઇક્વલ ટુ પ્રોપર આવી રીતે લખવાનું અને તમને કાઉન્સમાં ટેક્સ્ટ એટલે કોઈ પણ સ્ટેટમેન્ટ લખવાનું. અહીંયા એવું લખ્યું છે આઈ લવ માય સ્કૂલ, પણ આમાં કેવી રીતે છે કે અડધા છે એ કેપિટલમાં છે અને અડધા છે એ સ્મોલમાં છે. પણ આમાં વ્યવસ્થિત રીતે અહીંયા સ્કૂલમાં એચ કેપિટલ છે, ખરેખર એસ છે એ કેપિટલ આવવો જોઈએ. બરાબર. કારણ કે ફર્સ્ટ કેરેક્ટરો એ કેપિટલ આવવો જોઈએ. તો અહીંયા વ્યવસ્થિત રીતે અહીંયા તમને આવી રીતે પ્રોપર ફંક્શન છે અહીંયા વ્યવસ્થિત રીતે આપશે. આઈ છે એ કેપિટલ, આમાં લવમાં છે એ એલ કેપિટલ આપશે અને માયમાં એમ કેપિટલ અને સ્કૂલમાં પણ એસ કેપિટલ. એવી રીતે પ્રોપર રીતે તમને સ્ટેટમેન્ટ રિટર્ન કરશે. આ ફંક્શનનો એ યુઝ છે. નેક્સ્ટ આવે છે રોમન એન્ડ એબ્રિક. The Roman function the convert into provide into equivalent Roman number. The general form is a Roman. આની સિન્ટેક્સ છે નંબર એન્ડ મોડ. તમે આવી રીતે આપી શકો નંબર એન્ડ મોડ. આ એની સિન્ટેક્સ છે. અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા રોમન 1 to 5 કાઉન્સમાં, તો આ એનો રોમન નંબર છે CXSV. એ એનો રોમન નંબર છે. The Arabic function is a reverse of the Roman function. It considers a Roman number as its argument and the convert the number into an Arabic number. See the example of Roman 1 to 5 and return આપશે CXSV and the find out the function of is equals to B બધા કેપિટલમાં અને સી. બરાબર. એવી રીતે એનો રોમન નંબર આપણે લખીએ MMXI, એનું રિટર્ન કરશે 2013. બરાબર. આવી રીતે અરેબિક, પછી એમાં રોમન, એમાં 2013, તો આમાં 2013 એવી રીતે રિટર્ન કરશે. બરાબર. આમાં અરેબિક MMXII, એમાં 2013. હવે આવશે ટ્રીમ. ટ્રીમ ફંક્શનમાં ધીસ ફંક્શન ઇઝ રિમૂવ ઓફ એક્સ્ટ્રા સ્પેસ ફ્રોમ સ્ટ્રિંગ. એની જે એક્સ્ટ્રા સ્પેસ હોય છે સ્પેસ એ કાઢી નાખશે. બરાબર. અને વ્યવસ્થિત રીતે તમને સ્ટેટમેન્ટ રિટર્ન કરશે. ધેટ ઇઝ ઇફ યુ રાઇટ ઓફ ટ્રીમ, TRIM, ટ્રીમ કાઉન્સમાં આઈ, પછી જો કેટલી બધી સ્પેસ છે, પછી લવ, પછી માય ને પછી સ્પેસ ને પછી સ્કૂલ. હવે એ આખું તમે લખ્યું. હવે એનો આન્સર શું આવશે, તો કે આવી રીતે વ્યવસ્થિત રીતે આવશે આઈ લવ માય સ્કૂલ. બરાબર. સ્પેસ વગર. બરાબર. જરૂર પૂરતી સ્પેસ લઈને તમને આન્સર રિટર્ન કરશે. ટ્રીમનો યુઝ થાય છે. કમ્પેરિંગ ઓફ સ્ટ્રિંગ. The extract compares two string and return one if you the exactly the same of 0 and if they are not. For example, is equal to extract blue and blue. બરાબર. ડબલ ઇન્ડેડ કોમામાં રિટર્ન્સ 1. બરાબર. અને વાઇલમાં
ઇઝ ઇક્વલ્સ ટુ એક્સટ્રેક્ટ એન્ડ બ્લુ BLU ખાલી અને અહીંયા બ્લુ, તો રિટર્ન ઇઝ 0. બરાબર, એવી રીતે. ધ જનરલ ફોર્મ ઓફ એક્સટ્રેક્ટ S1 ને S2, આ એની સિન્ટેક્સ છે. બરાબર. નેક્સ્ટ આવે છે સબસ્ટ્રિંગ. There are two functions in Kelsey and one for left side substring and another for a right side for substring. બરાબર. The left function return the first character from the string text and or specified of number character of starting from the left. The general form is a left, that is a no extract the first 4 left character from a string you may write is equals to left. રામ, આ એનું એક્ઝામ્પલ છે. રામ દશરથભાઈ પટેલ, એમાં 4, એમાં કેરેક્ટર કેટલા છે તો કે 4. બરાબર. રિટર્ન શું ઇઝ રામ. બરાબર. રામ ઈ કરશે કારણ કે અહીંયા સ્પેસ ઈ કન્સિડર થશે રામ. બરાબર. નેક્સ્ટ આવે છે રાઇટ. એમાં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એમાં ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ એન્ડ રામ દશરથભાઈ પટેલ, એમાં 5 કેરેક્ટર, તો અહીંયા 5, 1 2 3 4 ને 5, એટલે અહીંયા પટેલ રિટર્ન કરશે. અહીંયા 5 આપ્યું છે એટલે. બરાબર. ધ જનરલ ફોર્મ ઇઝ રાઇટ એન્ડ ટેક્સ એન્ડ એન્ડ. બરાબર, આ એની સિન્ટેક્સ છે. Kelsey also provide until find a middle of a string. The general form is a mid. એમાં text, start and end. આમાં આપ્યું છે એક્ઝામ્પલ. ઇઝ ઇક્વલ ટુ મિડ, પછી સ્ટ્રિંગમાં રામ દશરથભાઈ પટેલ, એમાં 5. બરાબર. સ્ટાર્ટિંગ ક્યાંથી થવું જોઈએ તો કે 5 થી N 13. બરાબર. N છે 13, તો રિટર્ન કરશે દશરથભાઈ. બરાબર. લેન્થ ઓફ ધી સ્ટ્રિંગ, અહીંયા એક્ઝામ્પલ બધાના એક્ઝામ્પલ આપેલા છે જે આપણે હમણાં જોયા. નેક્સ્ટ આવે છે ટાઈમ એન્ડ ડેટ ફંક્શન. ધ Kelsey offers function for time and date calculations. For calculation the involves shorter periods. બરાબર. You may the use time of function for bigger periods. For you may use date function. આપણે એના ફંક્શન્સ જોઈએ. ટુડેઝ ડેટ. બરાબર. આજની ડેટ લાવવા માટે આપણે કયું ફંક્શન યુઝ કરશું તો કે ટુડે ફંક્શન. અહીંયા આપેલું જ છે ટુડે ફંક્શન. ટુડે આટલું લખશો ટુડે ને 2 કૌંસ એટલે આજની ડેટ આવી જશે. ડેટ હવે આવે છે ડેટ ફંક્શન. તો ડેટ ફંક્શન ધ return the valid date for the given numbers for year, month and day. That if you experiment is equals to date and 2013 1 આનું એક્ઝામ્પલ છે ને રિટર્ન કરશે 1/1/13 આ રીતે. નેક્સ્ટ આવે છે ધ ડે ફંક્શન. ડે ફંક્શન ઇઝ યુઝ ટુ કન્વર્ટ અ ડેટ એન્ડ given in any regulation labels format into a day of the month. For example, today's date is 11th July 2013 and then આપણે અહીંયા ફંક્શન લખીએ ઇઝ ઇક્વલ ટુ ડેટ, ડે અને ટુડેનું આવી રીતે ફંક્શન ને 2 કાઉન્ટ્સ પૂરા એટલે અહીંયા આવશે 11. બરાબર. એ અમને ડે આપશે ડે. બરાબર. નેક્સ્ટ આવે છે વીકડે. The weekday function is used to convert a valid date and given into a day of the week. And days are numbered from 0 and to 6. For example, એમાં આવશે is equals to weekday and date આવશે 2013 7 and 11 આ રિટર્ન કરશે 5. બરાબર. તો the general form is a weekday, date and end. The here any syntax છે date and end. બરાબર.
here the date is any valid is a number that indicates the week started from the which day you made the following values. N is equals to 1 a week start of Sunday day 0 and N2 એટલે weekday week start on Monday day 1. If you do not specify the argument, I will take value 1 and that is day are numbered from 0 to 6 and to show the example above. Here are some more examples. બરાબર, અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. બરાબર. નેક્સ્ટ આવે છે મંથ. એમાં ધ મંથ function is used to convert a valid date into the month number. So for example, write the month is equal to month and date. એમાં 2000 આ એનું એક્ઝામ્પલ આપેલું છે 2037 અને 7/11. આ એનું એક્ઝામ્પલ છે, રિટર્ન કરશે 7. બરાબર. આ એનું જનરલ ફોર્મ કઈ રીતે લખી શકે તો કે મંથ, એનું સિન્ટેક્સ મંથ એને કાઉન્ટ્સમાં ટી. નેક્સ્ટ આવશે યર. The year function is used to convert a valid date into the year number. For example, if you write is equal to year date 2013/7/11, બરાબર, એનો return is 2013. આનું year return કરશે, અહીંયા year 2013 છે એટલે. નેક્સ્ટ આવશે number of days in a year. The days in year function return the number of the days and in the year present by given date within the function. Try a following function spreadsheet માં આપણે સ્ટાર્ટ કરીએ કે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે ઇક્વલ ડેઝ ઇન યર નામનું ફંક્શન, એમાં ડેટ, એમાં આ એક્ઝામ્પલ છે. ધ ફંક્શન રિટર્ન ઇઝ 365. બરાબર. ધ જનરલ ફ્રોમ ધ ફંક્શન ઇઝ ડેઝ ઇન યર એન્ડ કાઉન્ટ્સમાં ટી. Earlier the might have a return complex formula or specially program check whether a given year leap year or not. બરાબર. Intent of this you may just check number of days given of year. Next આવે છે difference between two date. બરાબર, two dates. The days function calculate the numbers day between two dates. Note that the number of function is days instead of day and the earlier day function and return a day number of the month. The days function provide of number of days between two valid dates. બરાબર. ટુ વેલિડ ડેટ, આ એનું એક્ઝામ્પલ આપેલું છે. બરાબર. અહીંયા ડે ઇઝ ઇક્વલ્સ ટુ ડેઝ, પછી ડેઝ એન્ડ 2012 એન્ડ 7/11 આ, અને ડેટ બીજી 2013/7/11, રિટર્ન 366 સોરી, એન્ડ ધ 2012 ઇઝ અ લીપ યર. બરાબર. containing 36 days in it. Number of weeks between two dates. બરાબર. બે તારીખો વચ્ચેની આ વીક્સની સંખ્યા. બરાબર. એના નંબર્સ આપશે. If there are two functions called day and days similar, the weeks function calculate the number of weeks and week between two dates. બરાબર. એના અહીંયા ઇક્વલ વીક્સ VEEKS weeks and date અહીંયા આવશે 2011. આ એનું એક્ઝામ્પલ આપેલું છે અને રિટર્ન આ એની ડેટ છે અને આ એ ડેટ છે. બરાબર. અને 0
બરાબર, અને 5 2 એ રિટર્ન કરશે. The function is used to date function to convert the argument given into valid date format. Besides this, the weak function also use 0, બરાબર, and which indicates weak type, and the 0 value indicates the weekly interval, and intent of 0 you can use calendar weeks indicated by 1, right. તો અહીં તમે 0 ને બદલે 1 જણાવીને કેલેન્ડર અઠવાડિયાનો ઉપયોગ કરી શકો છો, બરાબર. The general form of the week functions and the weeks and T1 T2 અને week type, બરાબર. આ રીતે પણ વીકની જનરલ ફોર્મ્સ છે, વાક્ય રચના છે, બરાબર. અને just a day and days are different, similar to week and weeks are a different function. Number of year between two dates, બરાબર. આપેલી બે ડેટ વચ્ચેની વર્ષની સંખ્યા, બરાબર. જોઈએ આપણે. The year function calculates the number of the year between two valid dates either in a yearly interval, બરાબર, indicates by 0 અથવા તો calendar years 1, બરાબર. For example, if you write equal years date, એમાં date 1 ને date 2, બરાબર, તમે બે ડેટ આપવાની અને 0, બરાબર, it will 2, બરાબર, 2 રિટર્ન કરશે. You may find out the how old you are using this function. Just find out a number of year from birth date and current date, right. તમે આવી રીતે આ ફંક્શનનો યુઝ કરીને તમારી જન્મ તારીખથી આજની તારીખ વચ્ચેના કેટલા વર્ષ થયા તમે ફક્ત શોધી શકો છો, શોધી કાઢો, મીન્સ કે શોધી શકો છો. આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે એના MCQ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, in which of the following waves we can enter a function in KLC? એમાં શું આવશે? A and B both, બરાબર. નેક્સ્ટ આવે છે a function can start with which of the following option? એમાં આવશે A, બરાબર. આ સાઇન ઇક્વલ ટુની સાઇન આવશે, બરાબર. Which of the following is not logical function? એમાં આવશે D, proper. Which date and time function of KLC you will use to find out of whether the given year of leap year or not? એમાં આવશે B, dating year. Next આવશે which is the possible mechanism to enter a function in a KLC cell? એમાં આવશે C, A અને B both. How many, next આવશે how many arguments one can use with a KLC function? Depends on the function. D, બરાબર. નેક્સ્ટ આવે છે what can be function arguments, બરાબર. એમાં આવશે all of this. આ ચેપ્ટર આપણા અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.